સુરતમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરી મહિલા અને યુવતીઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે. તેવામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વરાછાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં યુવતી સાયબર ક્રાઇમનો ભોગ બની ગઈ છે અને તેની તસવીરોને વિવિધ મોર્ફિંગ કરીને અન્ય કોઈ નહીં પરંતુ તેના જ ફોય અને માસના દીકરાએ મોકલવામાં આવી છે. આ તસવીરો જોઈને ચોંકી ઉઠેલા સ્વજનોએ યુવતીના અંગે જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવી ગયો છે. સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. બનાવની વિગત એવી છે કે વરાછામાં રહેતી એક યુવતીની બીભત્સ તસવીરો તેના માસીના દીકરા ઘનશ્યામ પર ઓનલાઈન 123 નામના એકાઉન્ટ પરથી આવી હતી. જોકે તેમાં કેટલાક ન્યૂડ ફોટોગ્રાફ્સ અને વિડીયો હતા જે મોર્ફ કરેલા હતા. આ જોઈને તેણે યુવતીને જાણ કરી હતી. દરમિયાનમાં યુવતીને ફઈના સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારની તસવીરો આવી હતી, જેથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ઓનલાઈન 123 એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી ચૂકી હતી. યુવતી આ એકાઉન્ટ પરથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી નહોતી. દરમિયાનમાં થોડા દિવસો બાદ આ ભેજાબાજે વિકૃતિની મર્યાદાઓ ઓળંગતા યુવતીને બદનામ કરવાના હેતુથી આવું હલકું કૃત્ય કર્યું હતું. દરમિયાન આ યુવતી સાથે થયેલા સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ ત્યાં સુધીમાં તેની તસવીરો મોર્ફ કરનાર એકાઉન્ટનું નામ ઓનલાઈન 123માંથી કેવલ ભીમાણી કરી દેવામાં આવ્યું છે. આમ કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈને ફસાવવાના હેતુથી આવું કરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. અત્રેના સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ ફરિયાદ કરેલી અને એના આધારે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું જે ફેક એકાઉન્ટ બનાવી અને એના ફોટા મોર્ફિંગ કરી અને બીભત્સ લખાણ કરી અને એના સગા સંબંધીઓને મોકલવામાં આવેલા અને જેમાં એને બદનામ કરવાનો એનો ઈરાદો હતો. જેમાં અમારી ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપી તુષાર ભૂપતભાઈ નહોને અટક કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.